સાવધાન 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 અંબાલાલ કાકા પટેલે એક ખૂબ મોટી આગાહી કરી છે અને આગાહી તમે પણ સાંભળશો તો કહેશો કે ભાઈ એક તો ઠંડી પણ નથી, ઉપરથી એવો ઉકળાટ થઈ રહ્યો છે અને એમાંય તમે માવઠાની આગાહી કરો છો। જી હા, નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। હવે વાતાવરણમાં ફેરફાર થવાનો છે, જેના કારણે બીમારીઓ પણ વધી શકે છે। સાથે સાથે કડકડતી ઠંડી સાથે સાથે ભારે ઉકળાટ વચ્ચે હવે માવઠાના સમાચાર સામે આવ્યા છે। તેથી હવે ખેડૂતો છે તેમાં પણ ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તમને જણાવ્યા અનુસાર તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 26 સુધી વાદળ આવશે। આ વાતાવરણના કારણે જીરા, ઘઉં જેવા પાક ઉપર અસર થઈ શકે છે। કમોસમી વરસાદની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે। માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે પવનનું જોર ગાંધીનગરના વિસ્તારોમાં પણ વધારે રહેશે। તારીખ 17 થી 19 પવનનું જોર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ રહેશે, ત્યારે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે। કચ્છના ભાગોમાં પવનનું જોર 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનું જોર રહેશે। પવનના જોરના કારણે આંબાના પાક પર અસર થઈ શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કમોસમી વરસાદની શક્યતાઓને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું, પહેલા એમની પ્રતિક્રિયા સાંભળો। 19 વાદળો આવશે, તારીખ 22 થી 26 વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનો જોર રહેશે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17, 18 અને 19 કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે રહેશે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ માર્ચ માસમાં પણ પવનનું જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે। પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય, પરંતુ ઉપલાલી ઉપર વાદળો ઠરે તો માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે અને પવનના જોરના કારણે આંબા પરના જે પાકો છે તેના પર અસર થવાની શક્યતા પૂરેપૂરી રહી શકે છે। એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય બનાવી શકે છે અને આગામી ચોમાસા પર તેમની અસર પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું છે કે ઉત્તરાખંડના જિલ્લાઓમાં આજે વરસાદ પડશે। ગુજરાતની આગાહી કરતા છે આખા ભારતમાં જ્યાં પણ વરસાદ અથવા તો કમોસમી વરસાદ પડવાનો હોય તેની આગાહી અંબાલાલ પટેલ હર વખતે આપણે કરતા જોવા મળે છે। ત્યારે ઉત્તરાખંડ સહિતના વિસ્તારોની પણ વાત કરી છે। ત્યારે સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિઠોરાગઢ, દહેરાદૂનમાં વરસાદ સાથે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય હિમવર્ષા પણ થઈ શકે છે। હિમાચલ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવનાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે। આ સાથે જ દિલ્હીમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે શનિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે રવિવારે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં હળવાથી ઝરમર વરસાદ પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે। સોમવારે અને મંગળવારે એટલે કે 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન સ્વચ્છ રહેશે અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહે તેવી સંભાવના છે। સાથે જ બુધવારે અને ગુરુવારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને આ સાથે જ હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી એનસીઆરમાં
બુધવાર અને ગુરુવાર એટલે કે 19 અને 20 ફેબ્રુઆરી ફરી એકવાર વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. શુક્રવાર અને શનિવારે હવામાનમાં ફરી સાફ થશે અને દિવસ દરમિયાન તડકો રહેવાની પણ સંભાવના હવામાન વિભાગની આગાહી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલની જે આગાહી કરવામાં આવી છે ગુજરાતને લઈને, તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.